હેલો ફ્રેન્ડ્સ, અ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું એક ફરી નવી રેસીપી લઈને આવી ગઈ છું, જેનું નામ છે ખારી સેન્ડવિચ. ખારી એટલે સોલ્ટી નહીં, પણ ટેસ્ટી. એની માટે તમારે મારી ચેનલને જોવી જ પડશે. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ખારી સેન્ડવિચ માટે આપણે શરૂ કરીએ. સૌથી પહેલા અહીંયા મેં ખારી લીધેલી છે. એ તમે કોઈ પણ ખારી લઈ શકો છો. આ આટા ખારી છે, એટલે કે ઘઉંની લોટની ખારી છે. તમે મેંદાની પણ લઈ શકો છો. પરંતુ યાદ રાખો કે આ જ્યારે આપણે ખારી સેન્ડવિચ બનાવીએ તો એને તરત જ આપણે એસેમ્બલ કરી દેવાની અને તરત જ આપણે એને સર્વ કરી દેવાની, નહીંતર એ સોગી થઈ જશે. તો સૌથી પહેલા આપણે ખારી લીધી છે, એને મેં વચ્ચેથી કટ કરી લીધી છે. હવે આપણે તેની ઉપર સેન્ડવિચની ચટણી જે આવે, ગ્રીન ચટણી, એ લગાવીશું. બીજા પડ ઉપર પણ લગાવી લઈશું. હવે તેની ઉપર બાફેલા બટેટાની સ્લાઇસ છે, ઓનિયન સ્લાઇસ, ટમેટાની સ્લાઇસ, અને જે આપણે ચીઝ મૂકીશું વચ્ચે, અને જે ખારીનું બીજું પડ ને ચટણી લગાવેલી છે એ પણ આપણે તેની ઉપર મૂકી દઈશું. પ્રોપર એને સીલ કરી દઈશું. આવી રીતે બીજી પણ ખારી બનાવી લઈશું. હવે આપણે જેમાં સર્વ કર્યું હોય એ પ્લેટ લઈ લઈશું. તેની ઉપર થોડી ચીઝ ભભરાવીશું. આ ઇટાલિયન સિઝનિંગ છે, એને એની ઉપર થોડું સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે એકદમ ડેલિશિયસ અને ટેમ્પટિંગ ખારી સેન્ડવિચ.